अपना देशों में अपनो राज उलगुलान जिंदाबाद जय जोहर जय जोहर। अपना देशों में अपनो राज उलगुलान जिंदाबाद जय जोहर जय जोहर। हो करो तैयारी संघर्ष कर जे हक अधिकारों ने वध कर जे। करो तैयारी संघर्ष कर जे हक अधिकारों ने वध कर जे। मारा वीर बिरसा महान वीरसा धरती आबा भगवान वीरसा। संविधान पढ़ने हम लड़ दे बाबा साहब ने वते मान दे हाँ हाँ मान दे। अरे संविधान पढ़ने हम लड़ दे बाबा साहब ने वते मान दे हाँ हाँ मान दे। मारा वीर बिरसा महान वीरसा धरती आबा भगवान वीरसा। जंगल जमीन हमारी सीनो ठुकी न हम कहजे ए दादा कहजे। ये जंगल जमीन हमारी सीनो ठुकी न हम कहजे ए दादा कहजे। मारा वीर बिरसा महान वीरसा धरती आबा भगवान वीरसा। मामा के हम पूजण्या बिरसा मुंडा ने वटे चालन्या आदिवासी हम मूल निवासी। हो टंट्या मामा के हम पूजण्या बिरसा मुंडा ने वटे चालन्या आदिवासी हम मूल निवासी। मारा वीर बिरसा महान वीरसा धरती आबा भगवान वीरसा। वीरसा 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 नहीं भूलते तेरी वीरता नहीं भूलते तेरी वीरता। मां करे जुल्म એને અત્યાચાર मैं जिंदा छे जल जंगल जमीन में मैं शहीद हूँ मारा देशों એને मारा आदिवासी करता फिर भी मैं जिंदा छे। हर आदिवासी युवान दिल ने में से देखने हुई थी आदिवासी युवान तहार संभी लेजो उलगुलान उलगुलान उलगुलान। के पधारे में गणराज्य बनाओ। वाह જ્યાં સુધી વડીલોના આશીર્વાદ છે એનું સન્માન આવી રીતના થતું હોવું જોઈએ। તાળીઓના ગણગણથી બતાવો। વાહ વાહ તે ક્યાંય ના ક્યાંય પહોંચી ગયા છે। તાળીઓના ગણગણ થામાં બતાવો। વાહ
જગ્યા પર એમને બેસાડો એવું નમ્ર વિનંતી. તમારી જરૂર છે, સમાજની જરૂર છે. કેમ કે સમાજ વગર દરેક માણસ અધૂરો છે. આજે નાની મોટી વાતમાં કે લાકડીનો ભારો કોઈ તોડી શકતું નથી, પણ જો તમે એકલા ફરશો ને તો લોકો તોડવા માટે તમને તૈયાર રહેશે. પણ લાકડીનો ભારો બનજો એવું હંમેશા લોકો કહેતા આવે છે. એટલે આપણે લાકડીનો ભારો બનવો જરૂરી છે. તો હવે હું નામ જરૂરથી જાહેર કરીશ. તો પ્લીઝ તમે બધા એમને તાળીના ગરગડાથી બનાવજો જે પણ કપલ આવે એને. તો સૌથી પહેલા નામ છે પૂજાબેન અને એમના હસબન્ડ ધર્મેશ કુમાર. તો પ્લીઝ તમે સ્ટેજ ઉપર આવો અને વડીલના હાથથી તમારી મોમેન્ટ પૈસા હોવા જોઈએ. આગળ આ તાળીઓ બધા પૂછેલા છે મને લાગે તો ફટાકડા ફૂટ્યા. આગળ આવવું જોઈએ.
તાળીઓના ગણગણાટથી બતાવો. આજે ભૂમિ ક્ષેત્રે આપેલા આ તો મારો म्यूजिक मास्टर मयूर राठवा मयूर राठवा વર્ષાબેન મારી સમાજની જરૂર છે, મારી સમાજની તાલીમની જરૂર છે. વાહ એક વખત બોલા.
92, 95 અને થાય તો 99. તાળીઓના ગગડાટ આદિવાસી જંગલ રખવાલા રે આદિકાલથી જંગલોમાં રહ જયા આદિવાસી જંગલ રખવાલા રે ચલ જંગલ જમીન કાજે પૂજે રે આદિવાસી દુનિયાને રખવાલા રે બાપ દેવ ખતરી કાજ પૂજે રે આદિવાસી સબસે નિરાલા રે આદિવાસી જંગલ રખવાલા રે
ખરું. આદિવાસી ઉત્કર્ષનો આ કાર્યક્રમમાં નજારો કદાચ દૂર દૂર સુધી આની સુવાસ પ્રસરી રહી છે. કદાચ મારી પાસે આ કાર્યક્રમનું વર્ણન કરવા માટે શબ્દો પર મામલા પડી રહ્યા છે, છતાં દિલથી આપ સૌને અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમને આગળ ધપાવવા આપણે જઈ રહ્યા છે. સૌ પ્રથમ પરિચય આપી સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય સોમજીભાઈ ડામોર સાહેબ કે જેઓ આપણા ભારતના આદિવાસી માટે એક પ્રેરણા સ્ત્રોત છે, એવી વિભૂતિ જે ન ક્યારેય પૃથ્વી પર જન્મ લીધો છે અને ન ક્યારેય લઈ શકશે. જોરદાર તાળીઓ સોમજીભાઈ ડામોર સાહેબ માટે. તેઓ ભારતના અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આજે 87 વર્ષની ઉંમરે પણ આપણા સૌનો ઉત્સાહ વધારવા માટે અને સમાજને સમર્પિતતા દાખવવા તેમજ સમાજને પ્રોત્સાહન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ દાહોદથી 7 વખત એમપી રહી ચૂક્યા છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને ગુજરાતના મંત્રી તરીકે પણ ખૂબ સફળ અને યશસ્વી કામગીરી આદિવાસી ઉત્કર્ષ માટે કરી છે. તેમને આપણે તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ મને ખૂબ આનંદ થાય છે મારા હૃદય સમ્રાટ અને આપણા સૌના આદરણીય એવા અશ્વિનભાઈ ચૌહાણ સાહેબ, આઈપીએસ શ્રી ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ, જેઓએ હંમેશા સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આપણી શોભા વધારવા, આપણો ઉત્સાહ વધારવા તેમજ આપણને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા ઉપસ્થિત રહ્યા છે. અને આજે સાહેબે કદાચ મને ધમકાવશે પણ ખરા, પણ છતાં કહું કે એમની નાગુરત તબિયત હોવા છતાં પણ બીજા કોઈ હોય તો ચોક્કસ ના પાડી દે, પણ આજે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. દિલથી તેમને સલામ. હંમેશા સમાજના યુવાનો વડીલોની વચ્ચે રહીને અમને એક નવું બળ આપે છે. સમાજના કઈ કાર્યક્રમ કરો, હમણાં સર્કિટ હાઉસમાં બેઠા ત્યારે પણ એમને શિક્ષણ ઉપર ભાર મૂક્યો કે શિક્ષણનું કામ કરતા રહેજો, જ્યાં અટકો ત્યાં હું બેઠો છું. એમના માટે જોરદાર તાળી આવો. આ ત્રણ વિભૂતિઓ એવી છે, ત્રણ દેવ છે આપણા માટે, આપણા સમાજ માટે. એ ત્રિદેવ જે ખરેખર આપણા પ્રોગ્રામને શોભાવવા માટે તેમનું યોગદાન, તેમનો કિંમતી સમય આપીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. આપણે સૌ દિલથી તેમને આવકારીએ છીએ. અને હું વિનંતી કરીશ માનનીય સોમજીભાઈ ડામોર સાહેબને ત્યારબાદ હું વિનંતી કરીશ આ ઉત્સાહ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સંગઠન કરવું એટલે વર્ષોના વાણા વીતી જાય, ક્યાંક તો સપના પણ રોળાઈ જતા હોય છે. પણ એજીએસ આ ટૂંકા ગાળામાં સમગ્ર ગુજરાતને આવરી લેવાનો સફળ પ્રયાસ કરે છે. તેમને જેટલા પણ અભિનંદન આપવા પડે, સમાજને એક તાંતણે બાંધવાનો ઓછા પડશે, શબ્દો પણ ઓછા પડશે. એના માટે દેશનો વિકાસ શિક્ષણ વગર શક્ય નથી. અને એજીએસે આ જ બીડું ઝડપ્યું છે. મારા સમાજને શિક્ષિત કરવો, મારા સમાજને સંગઠિત કરવો અને અત્યાચાર સામે આપણા અધિકારો હકથી મેળવવા એ એજીએસનો પ્રથમ પ્રયાસ રહેશે. અને એ દિશામાં એજીએસ નક્કર કામગીરી કરશે. એમાં કોઈ પણ તંજુબાત નહીં ચલાવવામાં આવે. આપણે મહિલા સશક્તિકરણના પ્રોગ્રામ હોય, આપણે યુવાની રોજગારીના પ્રોગ્રામ હોય, શિક્ષણના પ્રોગ્રામ હોય કે અન્ય કોઈ પણ કાર્યક્રમ એવા હોય કે જેનાથી સમાજ પ્રગતિ કરી શકે, એ દિશામાં આપણે નક્કર કામગીરી કરવાના છે. અને એજીએસ કોઈનાથી ડરશે નહીં, કોઈનાથી ઝૂકશે નહીં અને ક્યાંય
એજીએસ કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. એજીએસ કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ સમાજના હિતને ધ્યાનમાં રાખીને નહીં કરે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ આવી ચૂક્યા છે. આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને હું ચોક્કસથી વિનંતી કરીશ કે આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ. અવાજ નથી આવતો હતું. હવે હું સૌને એક નમ્ર પ્રાર્થના કરીશ કે આપણે દેશભક્તિનો આપણે એક ગીત રજૂ કરવા જઈ રહ્યા છે. તો આદિવાસી કોણ કાયદા વાળા રે, સંવિધાનને પાક માન રાખે રે, આદિવાસી બાબા સાહેબ વાલા રે. સંવિધાનને પાક માન રાખે રે, આદિવાસી બાબા સાહેબ વાલા રે. समाजाची આગળ કોઈ ઊંચાઈ હોતી જ નથી. પહેલી વાર હું પણ આપનો છું ને આપનામાંથી જ છું. મંચ ઉપર વિરાજમાન પરમ આદરણીય માન્ય સૌરભભાઈ ડામોર સર, બેન શ્રી રંજનબેન, દેવાભાઈ મુંબડિયા સર, એજીએસના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, કેશરભાઈ, સર્વપ્રથમ તો આપણે એમને સમાજ અને શિક્ષિત અને સંગઠિત કરવા માટે જે આજે આ સફળ એક પ્રોગ્રામ બનાવ્યો છે તેના માટે ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ તાળીઓના ગણગણાટથી ધન્ય બનાવી જોઈએ. બીજું, આપણી તાળીઓ ખૂબ ઓછી એટલા માટે પડી કે આપણે એવું ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામો કરે એવું આપણે ઈચ્છતા નથી, એવું મને લાગે છે. એટલે જોરદાર તાળીઓથી આપણે
આદરણીય વડીલ સોમજીભાઈ ડામોર સાહેબ બેઠા છે. એમની સરખામણીમાં તો આપણે ખૂબ નાના પડીએ. 7 વાર માનનીય સંસદ રહેલા છે. એ મહાન વિભૂતિની હાજરીમાં આપણે કોઈ સૂચનાઓ એ આપવા માટે હું અહીંયા નથી આવ્યો. કેવી છે ખૂબ જ પ્રાચીન જ્ઞાતિ આપણી, ખૂબ જ પ્રાચીન ભીલ જ્ઞાતિ એ ખૂબ જ પ્રાચીન જ્ઞાતિ છે. આપ સર્વે બધા જાણો છો કે જેનો રામાયણ અને મહાભારતમાં પણ ઉલ્લેખ થયેલો છે. રામાયણમાં જ્યારે રામ ભગવાન વનવાસ જાય છે ત્યારે સબરી માતા મળે છે. એનું આ જ્ઞાતિનું ભોળપણ જોવા મળે છે. ભોળપણ કેટલી ભોળી આ પ્રજા છે એનો દાખલો જોવા મળ્યો છે. મહેમાનોનું કેવી રીતે સ્વાગત થાય એ પરંપરા એ સબરી માતામાં જોવા મળી હતી એ સમયે. બીજો એક દાખલો હું આપને આપું મહાભારતનો. એમાં એકલવ્યનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દક્ષિણામાં આપે છે. આવી મહાન આપણી જ્ઞાતિ છે. છતાં પણ પછાત કેમ? આજની જે પરિસ્થિતિ આપણી છે અતિ પછાત આપણે રહી ગયેલા છે. સૌથી જૂની જ્ઞાતિ અને એમાં પણ આપણે પછાત. એનું કારણ શું? એક તો ભણતરનો અભાવ. ભણતરનો ખૂબ અભાવ, સંગઠનનો અભાવ. આ બે વસ્તુ મેઇન જોવા મળે છે. અત્યારે આપણો એક સળગતો પ્રશ્ન ચાલી રહ્યો છે સર્ટિફિકેટ લેવાનો. બધા જાણો. આ સર્ટિફિકેટમાં બધા અલગ અલગ લડે છે. બધા જ અલગ અલગ. એ સોળા અલગ લડે, અલગ લડે, પાલનપુર થી કોઈ અલગ લડે, સિદ્ધપુર વાળા બેઠા તો એ અલગ લડે, અમદાવાદ વાળા અલગ લડે. સાચી વાત મારી? બધા એક થઈને લડો તો ઉપર અસર પડશે. બીજું મારી માતાઓ, મારા પિતાજીના ઉંમરના તમામ વડીલો બેઠા છે. બાળકોને ભણાવવા પર ધ્યાન રાખો. મેઇન વસ્તુ. અને આપણે નથી ભણ્યા, માનો આપણે ન ભણ્યા હોય, આપણા દીકરાને ભણાવવામાં ધ્યાન રાખો. દીકરા દીકરી બંને જાય. એટલું તો આપણને માતાઓને ભલે ભણેલા ના હોય પણ એટલું તો ખ્યાલ આવે આપણને કે આપણે આપણા બાળકને સવારે નવડાઈ ધોડાઈ તૈયાર કરી અને સ્કૂલે મોકલવાનું છે. આટલા તો અભણ મહિલાઓને ખબર પડે કે નહીં? નવડાઈ ધોડાઈ બાળકને આપણે સ્કૂલે મોકલવાનો છે. એટલે ભલે આપણને ખ્યાલ ન આવે પરંતુ સાંજે આપણું બાળક શાળાએથી છૂટીને આવે તો ખાલી એટલું તો પૂછી શકીએ કે બેટા આજે રસીલાબેન આપણા સ્કૂલમાં હતા માસ્ટર, એમણે શું ભણાવ્યું હતું? ખબર ના પડે તો ચોપડું ખોલીને જોવો. ખાલી આપણે ભલે ખબર ના પડે તો ખાલી ચોપડું ખોલીને જોઈશું એનું કે બેટા આજે શું લખ્યું હતું બતાવો. તો આપણા બાળકને મગજમાં એમ થશે કે મને કોઈ ઘરમાં પણ પૂછનાર છે. माननीय सोमजीभाई डामोर साहेब तथा रविंद्रभाई तथा अपना वडील एवं अध्यक्ष अधिकारी श्री अश्विन चौहान साहेब तथा दूर दूरથી આવેલ ભાઈઓ બહેનો અને મારા પાયાજીઓ, ખાસ કરીને આપણે એ દિવસે જે આપણને આજે અહીંયા આયોજન કરેલ છે એમાં ખાસ કરીને ભણતર ઉપર ભાર મૂકવાની વાત છે. શિક્ષણ નહીં તો કશું જ નહીં. શિક્ષણ હશે તો જાગૃતિ આવશે, શિક્ષણ હશે તો સમાજ સંગઠિત થશે અને સંગઠિત થઈ કોઈ પણ પ્રશ્ન હોય કે પ્રોબ્લેમ હોય એનો આપણે સરકાર સામે મૂકી શકીએ છીએ અને એનું સોલ્યુશન પણ લાવી શકીએ છીએ. તો આજે આવો આપણે બધા એક સાથ સંપી થઈને
આપણે બધા સંગઠિત થઈને દરેક બાળકોને આ શિક્ષણ આપીએ અને દરેક આગળ વધે એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત. તાળીઓના ગણગડાટ. અમદાવાદ, મહેસાણા, કલોલ અને આખું કચ્છ અહીંયા ભેગું થયું છે અને આવું રૂ સમાજ હોય. વાહ ભાઈ વાહ. કે જ્યારે કમાનમાંથી ધીરે છૂટી જાય એટલે કદાચ નિશાનો ખાલી થતો નથી. વગાડો સમાજ માટે. વાહ ભાઈ વાહ. આવો પ્રસંગ વારંવાર જોવા મળે એવું અમારી દિલથી ઈચ્છા છે. તાળીઓ વગાડો, તાળીઓ ઓછી ના થવી જોઈએ આપણા મહેમાનો માટે. ખૂબ ખૂબ આભાર. અદ્ભુત નજારો. હું માનું છું કે ગુજરાતનો મુખ્યમંત્રી આપણો આદિવાસી હોય. હોય હોય કેમ ના હોય? હોય કે નહીં? હા કે ના? આ તાકાત છે. હજુ બી આ તાકાત છે. આ આદિવાસીઓની તાકાત છે કેમ કે આ આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે. જો ભારતનો આદિવાસી એક થાય તો વડાપ્રધાન આદિવાસી હોય. હા ભાઈ હા. આ એક નજારો જોવા મળે તો આ જ જનૂન, આ જ ઉત્સાહ અને આ જ ભાઈચારો આપણી અંદર જળવાઈ જવો જોઈએ. રાણા સાહેબ, એક કમાન. વિપુલભાઈ રાણા સાહેબ, આદિવાસી સમાજમાં ઊંચું ના થવું જોઈએ. તાળીઓના ગણગડાટ બોલાવો વિપુલભાઈ સાહેબ. जय जोहर का नारा है, भारत वर्ष हमारा है. जय जोहर का नारा है. આપણા દેશના માલિક છીએ. વાહ બાપુ વાહ. સંમેલનની અંદર શિવની ગર્જનાની જેમ ગરજવો જોઈએ. ખાલી આ હોલ નહીં, મહેસાણાની અંદર ગુંજ ઉઠવી જોઈએ.
પૂજનારા આદિવાસી આમું પોયરા જય જોહરવાળા આદિવાસી આમું પોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી આમું પોયરા કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા પુષ્પરાજ જેવા અમે કદી નથી ઝૂકતા એક જ ચાલે આદિવાસી ચાલે 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 ભવિષ્ય માટે એજીએસ પરિવાર હંમેશા તેમને શુભકામનાઓ પાઠવે છે. ડોક્ટર પ્રિયંકાબેન, માનનીય પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રિયંકાબેનને સન્માનિત કરે. જળ જંગલ જમીનના રખવાડા મું પોયરા હકની લડાઈ લડનારા મું પોયરા જળ જંગલ જમીનના રખવાડા મું પોયરા હકની લડાઈ લડનારા મું પોયરા હાથમાં તીરને કામઠી લાવે બિરસા મુંડાની જેમ ફાયર કહેલાવે એક જ ચાલે આદિવાસી ચાલે 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 જય જોહરવાળા આદિવાસી આમું પોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી આમું પોયરા જય જોહરવાળા આદિવાસી આમું પોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી આમું પોયરા અનુભવો, વિદ્યાર્થીઓ, વાલીગણો, આજે મને દેખાઈ રહ્યું છે કે મારો સમાજ એક સંગઠિત સમાજ છે અને મારો સમાજ આ જ રીતે એક શિક્ષણ તરફ આગળ વધે એવી હું પ્રાર્થના કરું છું ભગવાનને. અને એટલું કહું છું કે આ વખત જે આપણા અતિથિ બનીને આવ્યા છે, મહેમાન બનીને આવ્યા છે, આજે આપણા વિદ્યાર્થીઓ આવતીકાલે આવા પ્રસંગમાં એ પણ ગેસ્ટ મહેમાન બનીને આવે એવી હું આશા રાખું છું. જય જોહર, જય આદિવાસી. જય આદિવાસી, જય એજીએસ. સૌપ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો, ભાઈઓ, બહેનો તથા ઉચ્ચ અધિકારીશ્રીઓનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ડૉક્ટર પ્રિયંકા વાઘેલા. પ્રવક્તા તરીકે હોદ્દો આપવા બદલ એજીએસ સંસ્થાના માનનીય શ્રી વિપુલભાઈ રાણા પ્રમુખ, મહિલા પ્રમુખ રંજનબા તથા એજીએસ સંસ્થાના તમામ કાર્યરત સભ્યોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને પ્રવક્તા તરીકેનો હોદ્દો આપ્યો છે. એ હોદ્દો હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. એજીએસ સંસ્થા એ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે સંગઠિત, શિક્ષિત અને સક્ષમ સમાજનું નિર્માણ કરવું. એજીએસ સંસ્થા મુખ્ય 6 ઉદ્દેશ્યો ઉપર કાર્ય કરે છે. સામાજિક ક્ષેત્રે સંગઠન, શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન, રોજગારી વિશે માર્ગદર્શન, મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિને ઉજાગર કરવી. શિક્ષણ એ સમાજનું ખૂબ જ મોટું અને મહત્વનું હથિયાર છે.
સંસ્થા દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ચોપડા વિતરણનો કાર્યક્રમ છે, ડોક્ટરશ્રીઓનું સન્માન છે, ઉચ્ચ અધિકારીશ્રીઓનું સન્માન છે, મહિલાઓનું સન્માન છે, તેજસ્વી તાલાઓનું સન્માન છે. એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અને આશા એક છે કે અહીં બેઠેલો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો ડોક્ટર, શિક્ષક, વકીલ અથવા તો ઉચ્ચ અધિકારી ક્ષેત્રે ઉપર કાર્ય કરતો હોય. પણ એ ક્યારે શક્ય બનશે? જ્યારે આપણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારે હશે, આપણા સમાજમાં શિક્ષણ વિશે જાગૃતતા હશે, ત્યારે આપણો સમાજ શિક્ષિત અને સક્ષમ બનશે. એવી જ રીતે હવે હરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રથમ સ્થાન ઉપર કાર્ય કરે છે. એનું એક ઉદાહરણ લઈએ તો આપણા સમાજના શ્રીમતી દ્રૌપદી મુર્મુ જે અત્યારે રાષ્ટ્રપતિ લેવલ ઉપર કાર્ય કરી રહ્યા છે. તો મારી અને એજીએસ સંસ્થાની એક જ આશા છે કે અહીં બેઠેલી હરેક મહિલા ભવિષ્યની અંદર એક સારા સ્ટેજ ઉપર, એક સારા લેવલ ઉપર કાર્ય કરતી હોય અને આપણા સમાજનું ગૌરવ વધારે, આપણા સમાજને સંગઠિત, સક્ષમ, વિકસિત બનાવે એવી એજીએસ સંસ્થાની આશા છે. જતા જતા હું એક સુવિચાર કહેવા માંગુ છું. એ સુવિચાર ઉપર આપણે બધાએ કાર્ય કરવાનું છે. એ સુવિચાર એ છે કે સમાજે મારા માટે શું કર્યું એ નહીં, સમાજે મારા માટે શું કર્યું એ નહીં, પણ હું સમાજ માટે શું કરીશ એવી જો તમારા બધામાં સમજણ રાખશો તો આપોઆપ સમાજ આગળ આવશે. જય જોહર, જય આદિવાસી, જય એજીએસ. વાહ રાજકોટથી મોડેલ સ્કૂલ અને શ્રી નિજાનંદ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ અને અમારા માતેશ્રી શ્રી ભૂમંગલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મેનેજિંગ ટ્રસ્ટી. આજે અમારી દીકરી ઇન્ટરનેશનલ વિશાખાપટ્ટનમ ખાતે 10 સ્ટેજ વચ્ચે કરાટેમાં ફાઇટ કરીને આવી છે અને ઇન્ડિયા લેવલે અને આદિવાસીના બેઝ ઉપર 45 કેજી વેઇટ કેટેગરીની અંદર ફર્સ્ટ રેન્ક ગોલ્ડ મેડલ મેળવીને આવી છે. બીજી વસ્તુ કે અમારી સંસ્થાના બાળકો જે આદિવાસી છે, રાજકોટ લેવલે અમારી સંસ્થા છે અને અમારા આદિવાસીના બાળકોને અમે અને અમારા માતેશ્રી ખેલ મહાકુંભમાં ચેરિટી કરીને પહોંચાડેલા હતા અને અમારા બાળકો સ્ટેટ લેવલે રેન્ક લાવેલા છે. અને હું છેલ્લા 3 વર્ષથી સમાજને જાતિના દાખલા આપવાની સેવા આપું છું અને મને ગર્વ છે કે હું આદિવાસી છું. ખૂબ ખૂબ આભાર. ફૂટબોલ ચેમ્પિયન પ્રિયંકાબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને પોતાના મારું નામ છે આશા પાલર અને હું પાટણથી છું. તો એક પાટણની જ વિદ્યા છે. છેલા રે મારી હટુ
એમનું સન્માન શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી કેશવભાઈ ભીલ કરશે. શ્રી કરી રહ્યા છે. પ્લીઝ મારી આપ સૌને વિનંતી શાંતિ. અહીંયા જે લોકો બેઠા છે એ અત્યારે 10 ભાગના લોકો બેઠા છે. જે મારે કહેવાનું હતું એ મારે જે આપણા સમાજને સૂચના આપવાની હતી એનો વિશે વાત કરવાની હતી, પણ આપણા બેનો મને લાગે જમવાનો સમય થઈ ગયો ને બધા કહેવા આવ્યા છે. એટલે જેટલા બેઠા એટલા સૈનિકો છે એવું મારીને સ્પીચ આપીશ. બરાબર છે? જે બેઠા એ બધા આગેવાનો છે અને સ્પીચ આપવાની છે. આજે જો પબ્લિક હોત ને જો બોલવા ઊભી થઈ હોય તો મને મજા એટલે આવે કે એમને આજે મારે એ કહેવાનું હતું કે આપણા સમાજની અંદર જે એજીએસ છે એ શા માટે બનાવ્યું છે? એજીએસ આપણા સમાજને જે શિક્ષણ માટે એજીએસના મૂળ મુદ્દા તો બધાએ વાત કરી. શિક્ષણ માટે, મહિલા જાગૃતિ માટે, મહિલા સશક્તિકરણ માટે, સમાજની અંદર જે બહેનો રહ્યા છે, સમાજની અંદર જે બહેનો આપણા છે, જે મહિલાઓ ઘરની અંદર રહે છે અને સમાજની અંદર બહાર નથી આવતા, જો મહિલા શિક્ષિત હશે તો આપણો સમાજ પણ શિક્ષિત થશે, એનું કુટુંબ પણ શિક્ષિત થશે, એના બાળકો પણ શિક્ષિત થશે. માટે માત્ર ને માત્ર અમારો ધ્યેય, મારો ધ્યેય, સંગઠનનો તો ધ્યેય બધો છે જ, પણ મારો હું છે આજે સમાજની સેવા કરવાનું એ છું. એટલા માટે આવી છું કે પ્લીઝ કોઈ વાતો નહીં કરે. આગળ બેઠેલા બેનો પ્લીઝ સાંભળો અને 1 કલાક જોઈએ. આ મારા માટે બહુ ટૂંકો સમય છે અને વ્યક્તિ તો જે છે હું એવું માનું છું જેટલા છે એટલા સમજુ અને શિક્ષિત લોકો છે કે આજે મારે આપણા જે આવ્યા છે કે રાસ્તે કી ધૂલ કો કમાલ કર દિયા, रास्ते की धुन को गुलाम कर दिया, आज अपना वीर समाज ने कमाल कर दिया. मैं दिल से नमन करती हूँ आप सबको, मैं दिल से नमन करती हूँ आप सबको कि आप सबने यहाँ आकर एजीएस को 4 चार्ज लगा दिया. બેનો ઘણી હતી એટલે મારે બેનો માટે કેવું છું, ભાઈઓ ઘણા હતા એના માટે કેવું છું. ભાઈઓને ખાસ કહેવાનું એટલા માટે કે સમાજને જો આગળ આવવું હોય તો બેનો તો છે જ, પણ જો ભાઈઓ સમાજની અંદર બેન દીકરીઓ માં બેટીને આગળ નહીં લઈ આવે તો સમાજ ક્યારેય આગળ નહીં આવે. જગ ચલતા હૈ, नारी से पूरा जग चलता है, पुरुष जन्म लेकर उसके गोद में पलता है. જે ભાઈઓ અહીંયા બધા રહ્યા ગયા વિદ્યાર્થીઓ એને મારે ખાસ સૂચના આપી હતી. થોડો ડિસ્ટર્બ એટલા માટે થઈ ગયો, જેને ખરેખર સ્પીચ આપવાની હોય એને પાછળ આપી અને જેને નો આપવાની હોય એને આગળ આપીને સ્પીચ એવા લોકોને આપવી જ્યારે પબ્લિક સાંભળે અને સારી રીતે સમજી શકે. તો થોડુંક અમારું ડિસ્ટર્બ થઈ ગયા છીએ અમે. જે લોકો સમાજ માટે આજે 500 કિલોમીટરથી આવ્યા હોય એ લોકોને પેલી સ્પીચ આપવી જોઈએ કરે, કારણ કે અમે લોકો માત્ર ને માત્ર સમાજ માટે આવું છે અને 9 વાગ્યાથી ઘરે નથી અને પરસેવાથી રેપચેપ થઈ અને અહીંયા હું 5, 7, 8, 10, 9 કલાક બેઠી હોય તો જ્યારે પબ્લિકને હું મારા સમાજ મને કોઈ સેવાય રસ નથી, મારે જિંદગીની અંદર કોઈ ટિકિટ નથી લેતી, મારે કોઈ ચૂંટણી નથી લેતી, મારે સમાજમાંથી કંઈ લેવું નથી, માત્ર ને માત્ર મારા સમાજની અંદર બેનો આગળ આવે, સમાજ ખૂબ આગળ આવે અને દેશની અંદર અને સમાજનું નામ રોશન કરે એના માટે હું આવું છું.
સરસ વ્યક્ત આજે તો સોનામાં સુગંધ ભળી ગઈ. મારા એક હાથની બધે ધીમે ધીમે હજારો હાથ મારી સાથે જોડાવા માંડ્યા છે. ખૂબ જ આનંદની વાત છે મને કે સમાજની અંદર આપણી બહેનો જો અમદાવાદની ટીમ છે. આજે સુંદર મજાની એક અમદાવાદની ટીમનું આયોજન થયું છે અને આપણા એજીએસની અંદર અમદાવાદનું એક મહિલા મંડળ આજે જાહેર થાય છે. તાળીઓના ગગડાટ પ્રમુખબેન રેખાબેન, બીજા બધા અન્ય બહેનો છે, પ્રમુખ પાસે બધા બહેનો છે. આ ટીમ તો અમદાવાદની ટીમ છે અને સમાજની અંદર મને આજે બહુ જ ગર્વ છે. કદાચ મને આજે હર્ષ તો નથી કે મારી સમાજની બહેનો આજે હું હજી તો ભાઈઓને સૂચના આપું છું કે તમારી બહેનોને ને ભાઈઓને બહેનોને ને પત્નીઓને દીકરીઓને બહાર કાઢો. આજે મને ગર્વ થયો છે કે આ સમાજની જે બહેનો આવ્યો એ કોઈની મમ્મી છે, કોઈની બેન છે, કોઈની દીકરી છે, કોઈની માં છે, પણ એ લોકોએ નક્કી કર્યું છે આમાંથી કાંઈ એજીએસમાં કાંઈ આપતા નથી. એજીએસવાળા માત્ર ને માત્ર એ લોકોએ નક્કી કર્યું કે અમારે સમાજની સેવા કરવા માટે જવું છે. એટલે આ જે બહેનો અહીંયા ઊભી છે સ્ટેજ ઉપર એ માત્ર સમાજની સેવા કરવા માટે આવ્યા છે. તો હું એને બધાને આવકારું છું, અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે તમારા જેવી 5,7,25 બહેનો છે, 5,000 બહેનો એજીએસની અંદર જોડાય એવા હું બધા પાસેથી અપેક્ષા રાખું છું. જય આદિવાસી. જય આદિવાસી, જય આદિવાસી, ગોતી જય આદિ, જય આદિવાસી, જય આદિવાસી. આ સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા, તેમના સહયોગી કાર્યકર્તાઓ, અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનો અને બાળકો, બહુ ખુશીની વાત છે કે વિપુલભાઈ રાણાએ આ સંમેલન બોલાયું અને તમે બધા ઘણી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા એ માટે તમને બધાને મારા તરફથી ઘણા ઘણા અભિનંદન. આજના સંમેલન વચ્ચે કોઈ બોલશો નહીં છે ને, તો આપણે બધા શીખ પામવી પડે. આ વચ્ચે કેમ બોલી રહ્યા? પાંચો જણા શાંતિથી બેસી જાઓ, અવાજ ના કરો. અવાજ બંધ કરો, બીજાને સાંભળવા દો. જેને નહીં સાંભળવું હોય એ બહાર જતા રહે, પણ બીજાને સાંભળવા દો. આજે આ સંમેલનની અંદર એક જબરજસ્ત પરિવર્તન જોયું અને આ પરિવર્તન આદિવાસીની તાકાત એક જબરજસ્ત પ્રદર્શન કર્યું. હું માનું છું વિપુલભાઈ આ તાકાતને પહોંચાડો. આજે હમણાં મારી પાસે કેટલા ભાઈઓ રહ્યા હતા. આ સરકારની નીતિ જે આદિવાસી તરીકે પ્રમાણપત્રો આપતી નથી એની સામે એક જબરજસ્ત આંદોલન કરવું પડશે. સરકારે નક્કી કર્યું છે કે શક્ય હોય એટલા આદિવાસીઓને સર્ટિફિકેટ આપવા નહીં. કમ સે કમ આદિવાસી કરી આખા દેશની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લા 30 વર્ષની અંદર આ દેશની આદિવાસીની સંખ્યા જે ખરેખર 15 કરોડ એને બદલે આ સરકારે 8 થી 9 કરોડ બતાવ્યા. 8 થી 9 કરોડ એટલે કે આ બીજા 7 કરોડ. જ્યાં સુધી 15 કરોડનો હિસાબ સરકાર નહીં બતાવે ત્યાં સુધી
15 કરોડની જગ્યાએ 7 કરોડનું આયોજન થાય તો તમને ને મને શું ફાયદો? આ સરકારની નીતિ છે. 1950 તો દાખલો લાવો. 1950ની અંદર અમારા મા બાપ કોઈ ભણેલા નહોતા એટલે બિલ લખાયું નહીં. એટલે આ બાના નીચે સરકાર હજારો આદિવાસીઓને નોકરીથી કે ધંધાથી વંચિત કરી નાખે. આના માટે આપણે બધાએ એક થઈ એક જબરદસ્ત આંદોલન કરવું. આંદોલન કેવી રીતે કરવું? આ સરકારને નમાવવા માટે આપણે બધાએ એક જબરદસ્ત તૈયારી માનસિકતા ઊભી કરવી પડશે. આ ગુજરાત શરૂઆત કરશે તો આખા દેશની અંદર એની અસર પડશે. બીજા લોકો પણ એને અનુસરશે અને આંદોલન કરશે. કેવી રીતે આંદોલન કરવું એની હું તમને એક સમજ આપું કે આપણે બધા ગામડામાં રહીએ છીએ, જંગલમાં રહીએ છીએ, હાઈવેની આજુબાજુ રહીએ છીએ, રેલવેની આજુબાજુ રહીએ છીએ, દૂધ અને શાકભાજી ગામડાથી આવે છે, એમાં પણ આપણો હિસ્સો છે. તો હાઈવેથી રસ્તાથી શાકભાજી આવે, દૂધ આવે, પાણી આવે, કેનાલ આવે, વીજળી આવે અને રેલવે હાઈવે પર બસો ટ્રકો. આ જો આપણે ધારીએ તો 5 મિનિટની અંદર સરકારને દબાવી શકે. આ તાકાત ઊભી કરવાની છે અને જબરદસ્ત તાકાત ગામડામાં જાગૃત આવવી પડશે. ઘરના લોકોને આપણે કહેવું પડશે કે આ સમય હજારો આદિવાસીઓને મારી કોઈ આપણે બોલ્યા? કોઈ અવાજ ઉઠાવ્યો આપણે? કેમ મણિપુરમાં આદિવાસીઓને મારી નાખ્યા? આપણી ફરજ નહોતી કે આપણા ભાઈઓને જો મારી નાખ્યા છે એના માટે અવાજ ઉઠાવો? કોણે અવાજ ઉઠાવ્યો? અમે અવાજ ઉઠાવ્યો. અખિલ ભારતીય આદિવાસી વિકાસ મંચે અવાજ ઉઠાવ્યો. નરેન્દ્ર મોદીને અમે 2-4 કાગળ જોરદાર લખ્યા. ગૃહમંત્રી અમિત શાહની કાગળ લખ્યો. ત્યાંના ગવર્નર આદિવાસી છે અંશુયાબેન રૂકે, એને પણ મેં કાગળ લખ્યો કે તમે આદિવાસી થઈ તમે આ શું કરી રહ્યા? શસ્ત્રો ખુલ્લા મૂક્યા. કહી દીધું બધાને સરકારે કે શસ્ત્રો ના દરવાજા ખોલી નાખો. મેથી ભાઈઓ ત્યાં મેથી લોકો શરણ લોકો એ લોકોને કહી દીધું કે જાઓ શસ્ત્રોના આદિવાસીને મારો. આ તો જે આજુબાજુના રાજ્યોમાં ધરણા થયા એ બચી ગયા. બાકી બહેનોની બેઇજ્જત કરવામાં આવી, બહેનોને મારી નાખવામાં, હજારો બાળકોને મારી નાખવામાં, આદિવાસીઓના મોરચાનો કોઈ હિસાબ નથી. આ તુફાન આ લોકોએ જાણે બુદ્ધિની કરાવી. અદાણીનું નામ તમે સાંભળ્યું, એનું પણ આ કારણ. આદિવાસી વિસ્તારો, જંગલની અંદર આદિવાસીઓ મણિપુરમાં રહે,
એ આદિવાસી ભાઈઓના 3 જિલ્લા આ અદાણી ગ્રુપને સરકારે કીધું જેટલું ખોદાય જે કંઈ ખનીજ મળે અને ત્યાં ઘણો ખનીજનો ઘણો મોટો ધંધો આ ધંધો આદિવાસીઓને આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે આદિવાસી વિસ્તારમાં જે ખદાન થતી હોય જે કંઈ માલ નીકળે એ માલ આદિવાસીઓ કાઢે એ સિવાય બીજા કોઈ નહીં. આ સુપ્રીમ કોર્ટનું છતાં પણ સરકારે એને બાજુ પર રાખી આ ગૌતમ અદાણીને 3 જિલ્લાઓ આપી અને એનો પણ ઘણો મોટો અસર એ આદિવાસી જિલ્લામાં આદિવાસીઓ રહેતા હતા. આજે વર્ષોથી તમે જુઓ કે હિન્દુસ્તાનમાં જેટલા ડેમ બન્યા જેટલી કંઈક ખાણો બની છે ભાગી ગયા એમ આદિવાસીઓ હાથ સુધી રખડતા થઈ ગયા, ખજાનો થઈ ગઈ, કંઈ પણ થયું હોય સરકારે કરી. આ માટે પણ તમારા વિસ્તારમાં આજે એમાં મહેસાણા એ ઉત્તર ગુજરાત એ આ ગુજરાતની અંદર કંઈ પણ નીકળશે, સોનું બી નીકળશે અને ગમે તે નીકળે પણ તમારા વિસ્તારમાં આપણો અધિકાર છે. હજારો આદિવાસીઓ પોતે તો ધનવાન થતા પણ બીજા બધાને એ ધનવાન કરી શકતા એટલી તાકાત પૈસાવાળા હાથ આપે. ભારતમાં કેટલી તાકાત છે એ તાકાતને આપણે ઓળખવી પડશે અને જાગૃત થવું પડશે, સંગઠિત થવું પડશે અને બધાએ ભોગ આપવો પડશે તો કામ આ થશે. કોઈ આ થવાનું નથી, કોઈ બેઠા બેઠા એક હુકમ કરે તો કોઈ થવાનું નથી. અને મહારાજ છોકરો જે સાહુજી મહારાજે એણે પણ અનામત દાખલ કરી અને ત્યાર પછી આપણા જયપાલસિંહ મુંડા બિહારના હતા, એ ઘણું ભણેલા હતા અને 1940થી એ ઝારખંડની માંગણી કરતા હતા. અને આ અનામત જે કંઈ 2-5 છોકરા ભણ્યા અને ઉજળા કપડાઓ પહેરતા થયા એ પાછા હતા એવા લેવા થઈ. આજે આ સરકાર આપણા હિતની વિરુદ્ધ કોંગ્રેસ સરકાર હતી. હું કોઈ પાર્ટીની વકીલાત નથી કરતો, આ તમારે સમજી લેવાનું. પણ જે હકીકત છે એ હકીકત હું તમને કહેવા માંગુ છું કે કોંગ્રેસના રાજમાં અમારા જેવા લાખ સર્ટિફિકેટ અપાવતા હતા. હું ફોન કરી અપાવતો હતો, આપેલો આપતો હતો અને 10,000 મારો પીએ લખી દેતો હતો એને સર્ટિફિકેટ મળતા હતા. એસીમાં લખેલું હોય એને કોઈ જોવાનું નહીં અને ફટાફટ એને સર્ટિફિકેટ આવે છે આપી દેવાનું. તો સરકારના હુકમ આજે બધા હુકમો ફેરફાર થઈ ગયા. એક જ મોટો એવો અડચણ ઊભો કરી દીધો કે 1950માં તમે તમારા બાપ દાદા કે જે કોઈ હોય એ બિલ લખાયું છે એ દિવસે કોને પડી હતી? કોઈ નોકરીની કોઈ સવાલ નહોતો, લોકો બધા એના કામ ધંધો મળતો હતો એટલે કોઈને કંઈ એવી પડી નહોતી કે બિલ લખાવો કે આ લખાવો કે તે લખાવો. પણ આ સરકારે જીત પકડી અને આપણને ઓછામાં ઓછા આદિવાસીઓ થાય એવી રીતે નક્કી કરી છે. એની આપણે પાર્ટીને જોવાની નથી, આપણે સરકારને જોવાની છે. સરકાર આપણું ભલું કરી શકે એમ છે એટલે આપણી લડત કોની જોડે છે? સરકાર જોડે, કોઈ પાર્ટી જોડે આપણી લડત નથી. આ ધ્યાનમાં રાખજો. અને બધા હમણાં આ જૂન મહિનો પૂરો થવાય, તમે બધા પેપર વાંચો છો. હમણાં આ સરકારનું કેવું ગાંડું કામ છે એની ઉપર જે મામલે સમજુ છે અને ઘણા લોકો હવે સમજી ગયા છે ભાઈ બાળકોને ભણાવવા પડશે. આ બાળકો મેં પેદા કર્યા છે, જેણે પેદા કર્યા એની જવાબદારી છે કે એને એના છોકરાને નિશાળમાં મૂકવો જોઈએ. હવે એ તો સમજી ગયા, બધા મૂકવા જાય છે, બધા જાય છે, છોકરા જાય છે. હવે સરકાર કે એનું સ્વાગત કરવું, એનું સ્વાગત કરવું. તમને લાગે છે પૂરા થાય તો
પછી ગામડામાં જાઓ, તલાટી મોકલો, મામલતદારને મોકલો અને બધાને મોકલો. આ ખરું સરકાર જે કામ કરે છે ને એ આપણે ગાંડા પણ અડોશી પડોશીને ત્યાં જાઓ, કેટલા બાળકો નથી દૂસરાની સાલમાં એને સમજાવી પટાવી અને એની નિશાન મોકલતો એ મોટા મોટો ખુશી. આ કામ આપણે કરવું પડશે, શિક્ષાનો ભાવ કાઢવો પડશે. આ દેશમાં અને આખી દુનિયામાં તમારે જીવવું હશે તો તમને ભણ્યા વગર છૂટકો નથી. ભણેલા છો તો જીવી શકશો, બાકી તમે બહાર ફેંકાઈ જતો કોઈ ખબર નહીં પડે. સાંભળો સાંભળો સાંભળો, જયનો મતલબ છે તરક્કી, વિકાસ. તમે મંદિરોમાં જુઓ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ વગેરે છે. તો જયનો સ્વભાવ છે. મંદિરોમાં ઢગલામાં પૈસા મળ્યા, એ પેલા કેરળાનું મંદિર આજ સુધી પૈસા મેળવતા. રામ મંદિર બની ગયું, વગેરે પૈસા બની ગયું, પૈસા આવી ગયા ને, જય જય કરી પૈસા આવી ગયા તો આપણો દેશ થવો જોઈએ, આપણો વિકાસ થવો જોઈએ. જય વિકાસ તરક્કી, તો તમારામાં ભરોસો હોવો જોઈએ કે મારો પણ વિકાસ થવો જોઈએ. અને આ વિકાસ થાય એના માટે આત્મવિશ્વાસ રચના કરવા માટે તમારે જય આદિવાસી તમે મળો તો ખાસ પીરાવો. એટલે શું કહેવાનું? જય આદિવાસી. ધન્ય છો
ખૂબ આભાર રંજનબેન. મળવું છે મેં કેટલા કલાક પહેલું 2 કલાક પહેલા કીધું બેને કીધું ને કે મિનિસ્ટરો અઠવાડિયે બેસવા હોય તો વડાપ્રધાનને મળવાનો સમય કેટલા દિવસ પહેલા લેવો પણ વિચારો કે દાદા નરેન્દ્રભાઈ મળવું છે મને કે સાંજે ચા એમના ઘરે પીશું ફોન કર્યો મને કે ચાલ મારી સાથે નરેન્દ્રભાઈના ઘરે હું દાદા સાથે ચા પીધી કોઈ અપોઇન્ટમેન્ટ નહીં. આ એક તાકાત છે. આ વ્યક્તિ અહીંયા એ બેઠા છે જે મોદીને એમ કહી શકે કે હું 2 કલાક પછી તમારી જોડે ચા પીવા આવું છું અને મોદી બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરે અને એમ કે ચાલો આવી જાઓ. આ તાકાત છે. આ વીરની આ તાકાત છે. મારો આપણે સમાજ આજે એમ થયો છે ખરેખર જોઈ છે એજીએસ ટીમના તમામ પરિવારના તમામ સભ્યો આજે હર્ષ લાગણીનું બની ગયા છે. આપ જોઈ રહ્યા હતા કે જે પ્રમાણે સમાજમાં ઉત્સાહ છે. આજે પદાધિકારીઓ આપણા મુખ્ય મહેમાન શ્રી સુખજીભાઈ ડામોર સાહેબ, આપણા આઈપીએસ સાહેબ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ સાહેબ, ગોપડિયા સાહેબ, તમામ પદાધિકારીઓ હાજરી આપી અને આપણા આવનારી પેઢીને પ્રોત્સાહન માટે જે શબ્દો બોલ્યા ખરેખર બહુ ઉમદા કાર્ય હતું. અને આજે મારો સમાજ એક થઈ રહ્યો છે એ સ્પષ્ટપણે આજે જણાઈ રહ્યું છે. અમીરગઢની જે ઘટના બની હતી એ તમામ મારા ભાઈઓ મારો સમાજ આજે એક થયો છે, એકત્રિત થયો છે કે અમીરગઢની આખી એજીએસની ટીમની રચના કરીને આજે સ્ટેજ ઉપર આવ્યા છે. તો તમામ મારા ભાઈઓને હું એજીએસ પરિવાર વતી આવકારું છું. જય એજીએસ. આજે અમીરગઢ, ઉપાગઢ, નવગો, રાજપીપળા, પચીસા, પાવન તમામ આદિવાસીઓ બનાસકાંઠાની અંદર જોડાવા જઈ રહ્યા છે. આજે એમનું લિસ્ટ આવ્યું છે પણ એની અંદર થોડા વધારે સુધારા કરી ટૂંક સમયની અંદર એજીએસ ટીમ અમીરગઢ, ઉપાગઢની અંદર તમામ હોદ્દેદારોના નામ સાથે જાહેર કરશું એવી હું આપને વિનંતી કરું છું. Planet. It comes in any form like dirty air from cars and factories. Littered and cluttered are streets and chemicals that poison our water. Everyday pollution kills the home of animals and plants, making it hard for them to survive. But we can be superheroes against pollution. We can pick up trash, use less electricity, plant trees to clean the air. Now let's join our hands and promise to protect our earth from pollution so that we can all live in a cleaner, greener world where everyone thrives. Thank you and have a nice day. Jai Hind, Jai Jawahar. મોકલે એ આપણી ડેલી લગીને નહોતા આવી શકતા. જ્યારે આ ભણક વહી ગઈ ને ત્યારે જ આ બોગસ કાસ્ટ સર્ટિફિકેટ નીકળ્યા અને આપણા સમાજની માથે અત્યાચાર થયા. આપણે શિક્ષણ તો મેળવ્યું પણ આપણી ખુમારી ગુમાવી નાખી. શિક્ષણ તો મેળવ્યું પણ આપણી ખુમારી ગુમાવી નાખી. એટલે શિક્ષણની સાથે જે આપણો ઇતિહાસ છે, આપણી જે ખુમારી છે ને એ પણ આપણા બાળકોને આપો તો જ આપણો ઇતિહાસ બચશે, નહીતર ભૂસાઈ જશે. ઘણી બધી વાત છે પણ ઘણા બધા વક્તાઓ આવ્યા, સમયના અભાવને કારણે